નમસ્કાર, જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપ સર્વેનું સ્વાગત છે. દોસ્તો, ગઈકાલે મીન્સ લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે ઇમરજન્સી ફંડ એક ફાઇનાન્શિયલ જેકેટ છે અને આપણે જાણ્યું હતું કે મુશ્કેલ સમયમાં ઇમરજન્સી ફંડ પરિવારને કેવી રીતે ફાઇનાન્શિયલ સપોર્ટ આપે છે અને એનાથી પરિવાર કેટલો ટેન્શન ફ્રી રહે છે એ વિશે આપણે ડિટેલમાં જાણ્યું હતું. પરંતુ આજ હું તમને એક સવાલ પૂછવા માંગુ છું મિત્રો. જો આજે તમે ઘરે મોડા પહોંચો તો પરિવાર ફોન કરે. જો એક દિવસ બહાર જાઓ તો પરિવાર તમારી રાહ જોતો હોય કે ક્યારે આવે. પણ જો એક દિવસ તમે ક્યારેય પાછા જ ન આવો તો પરિવાર ઉપર શું વીતે? ઘરમાં પત્ની હશે, બાળકો હશે, માતા પિતા હશે, પણ તેમની ફાઇનાન્શિયલ જવાબદારી કોણ ઉઠાવશે? વિચાર્યું છે ક્યારે? દોસ્તો, પરિવારને પ્રેમ કરવો સરળ છે, પરંતુ પોતાના પછી પરિવાર સુરક્ષિત રહે એવી તૈયારી કરવી એ સાચી જવાબદારી છે. આજનો વિષય દરેક કમાઉ વ્યક્તિ માટે અત્યંત અગત્યનો છે, કારણ કે ખાસ કરીને જે પરિવારમાં એક વ્યક્તિ કમાનાર છે એના માટે આ બહુ મોટું લેસન છે. એટલે આજનો વિડીયો કમાઉ વ્યક્તિએ તો બિલકુલ મિસ જ ન કરવો. આમ તો આખા પરિવારે જોવો જોઈએ, પણ ખાસ કરીને જે બ્રેડ વિનર, જેને ઘરધણી કે જે ઘરમાં કમાનાર વ્યક્તિ છે, એને આ જરૂર જોવો જોઈએ. અને આમાં તમને પરિવારની તમારી પાછળની આખી પરિસ્થિતિ સમજવા મળશે. દોસ્તો, આ એક ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી છે. દોસ્તો, હું મહેન્દ્રભાઈ જીવાણી, એક્સ આર્મી સ્પેશિયલિસ્ટ ઓફ ફાઇનાન્શિયલ પ્લાનિંગ. મારું મિશન 1,11,111 પરિવારને ફાઇનાન્શિયલી સિક્યોર, વેલ્ધી અને સ્ટ્રેસ ફ્રી બનાવવાનું છે, એઝ યુ નો. દોસ્તો, આજે આપણે સમજવાના છીએ કે ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી શું છે, પરિવારને કેવી રીતે સુરક્ષિત રાખવો, ઇન્કમ પ્રોટેક્શન કેમ જરૂરી છે અને ફેમિલી પ્રોટેક્શન ફોર્મ્યુલા શું છે, આના વિશે આજે આપણે વાતચીત કરીશું. દોસ્તો, ઘણા લોકો જીવનભર મહેનત કરે છે, પરિવાર માટે કમાય છે, બાળકો માટે સપના જુએ છે, પણ એક સવાલ પૂછો. જો આજે તમે ના હો, એવી મારી ઈચ્છા નથી, હું કહેવા પણ નથી માંગતો, પણ ઘણા પરિવારોમાં આવું બને છે. એટલે એક એક્ઝામ્પલ લઈને કહું છું કે કદાચ આજે તમે ન હો તો પરિવાર કેટલો સમય ફાઇનાન્શિયલી સેફ રહેશે, એ તમારી જાતને પૂછજો. ઘણા પરિવારોમાં મુખ્ય કમાઉ સભ્ય જતા રહે પછી પ્રોબ્લેમો શરૂ થાય છે, જેમાં ઈએમઆઈની ચિંતા આવી જાય છે, બાળકોના અભ્યાસક્રમની ચિંતા આવી જાય છે, ઘર ખર્ચની ચિંતા આવી જાય છે, ભવિષ્યની ચિંતા આવી જાય છે, અને પરિવાર ઇમોશનલ દુઃખ સાથે ફાઇનાન્શિયલ મુશ્કેલી પણ સહન કરે છે. દોસ્તો, હવે એક એક્ઝામ્પલ દરરોજની જેમ તમને એક્ઝામ્પલ સાથે સમજાવવા માંગુ છું કે એક પરિવારની મંથલી ઇન્કમ 80,000 રૂપિયા હતી. પિતા મુખ્ય કમાવ સભ્ય હતા. અચાનક હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થઈ જાય છે. આજે એક મારા મિત્રનું પણ મૃત્યુ થયું છે. એની 50-52 વર્ષની એજ છે. આઈ ડોન્ટ નો એની શું તૈયારી હતી, અથવા તો ફાઇનાન્શિયલી કોઈ ઇન્સ્યોરન્સ હતા નહોતા, મને ખબર નથી, પણ આ તો જસ્ટ વાત આવી એટલે કહું છું. તો હવે શું થાય? અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું તો સામાન્ય રીતે ઇમરજન્સી ફંડ નહોતો, આવું જ હોય છે વધારે ભાગે પરિવારમાં.
પછી ઇન્સ્યોરન્સ જે હતું એ એમણે આંખ બંધ કરીને પોલિસી લીધેલી હતી. એને ખબર નહોતી કે અમારે કેટલો ઇન્સ્યોરન્સ આવશે, શું કાંઈ. પછી પ્રોપર પ્લાનિંગ નહોતું. થોડા મહિનામાં જ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ શરૂ થઈ ગઈ. આવી સ્થિતિ કોઈ પરિવાર સાથે ન થાય એ માટે ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી જરૂરી છે મિત્રો. દોસ્તો, હવે માણસો મોટી ભૂલ શું કરે છે? ઘણા લોકો શું વિચારે છે કે મારી પાસે ઘર છે, મારી પાસે જમીન છે, મારી પાસે બિઝનેસ છે, એટલે મારો પરિવાર સુરક્ષિત છે. પણ મિત્રો, એસેટ હોવી અને ફાઇનાન્શિયલ સિક્યુરિટી હોવી એ બંને અલગ વસ્તુ છે યાર. ઘણા એસેટ તરત કેશમાં કન્વર્ટ થતા નથી. તમારે પૈસાની જરૂર હોય, પ્લોટ વેચવા જાવ છો, પ્લોટ નથી વેચાતો. હવે તો સોનું વેચાવવું પણ અઘરું થઈ ગયું છે. આ ચડ ઉતર ભાવમાં સોનાની મેં હમણાં જ એક વખત સોની સાથે વાત કરી હતી. આજે વચ્ચે ચડા ઉતાર જે ચાલતા હતા, ત્યારે મને એવું કીધું જે સોનાનો ભાવ હતો એનાથી કે હું 20,000 તમને ઓછા આપીશ. કેમ ભાઈ? તો કે આમાં કોઈ સ્ટેબિલિટી નથી, કે હું મરી જાઉં ને. તો વિચાર કરો, હવે સોનું પણ સ્ટેબલ નથી, સોનું પણ વેચવા જાવ તો તમને પણ કેમ, અને 20,000 ઓછા ભાવે કેમ વેચવું મિત્રો? એટલે દોસ્તો, એસેટ માંથી તમે જ્યારે જોઈ ત્યારે પૈસા ના લઈ શકો. જેમ કે પ્લોટ છે, રાતોરાત ના વેચાય, દુકાન ના વેચાય, ઘર ના વેચાય. હવે તો સોનામાં પણ મેં જે કીધું એમ, બરાબર. તો રેગ્યુલર ઇન્કમની અને એ માટે પ્રોપર પ્લાનિંગની જરૂર છે દોસ્તો. ફેમિલી પ્રોટેક્શન ફોર્મ્યુલા એટલે દોસ્તો ઇન્સ્યોરન્સની જરૂર છે, જે આપણે વાત થઈ. પછી ફેમિલી પ્રોટેક્શન ફોર્મ્યુલા, એમાં પિલર 1. હવે એ 4 પિલર આપણી લાઈફના મજબૂત હોય તો તમે ક્યારેય તમારું ફેમિલી ડિસ્ટર્બ ન થાય, કે ફાઇનાન્શિયલી ભાંગી ના પડે, અને ફાઇનાન્શિયલી એને પ્રોબ્લેમ કોઈ દિવસ ના આવે. એમાં પિલર 1 શું છે? લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સ પણ કેવું? જેટલું જરૂરી છે એટલું હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ એક પોલિસી લીધી, એમાં 5 લાખનું ઇન્સ્યોરન્સ આવે છે બાય ડિફોલ્ટ, એટલે લઈ લીધું. પણ તમારે ખરેખર 1 કરોડની કે 1.5 કરોડ કે 50 લાખની જરૂર છે, તો તમારું ઇન્સ્યોરન્સ 50 લાખનું હોવું જોઈએ. અને ખાસ કરીને જે પરિવાર તમારા જ ઇન્કમ ઉપર ડિપેન્ડ છે, એને તો પૂરેપૂરું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ. કારણ કે એ જાય ત્યારે એ જ ઇન્સ્યોરન્સ છે એ એના પરિવાર માટે સહારો બનશે. કારણ કે એ જ રિપ્લેસમેન્ટ, ઇન્કમનું રિપ્લેસમેન્ટ એ લાઈફ ઇન્સ્યોરન્સ જ છે. અને જો એ તમે પૂરું લીધું હશે તો જ એ ઇન્કમને પૂરી રીતે રિપ્લેસ કરશે, અધરવાઇઝ કોઈ ખાસ બેનિફિટ્સ નહીં મળે. પિલર 2, હેલ્થ ઇન્સ્યોરન્સ. એક મોટી બીમારી આવી જાય તો આખા પરિવારને ડિસ્ટર્બ કરી દે છે, બધી સેવિંગ લઈ જાય છે. એટલે એક હેલ્થ ઇન્સ્યોરન્સ પણ જરૂરી છે. પિલર 3, ઇમરજન્સી ફંડ. જે 6 થી 12 મહિનાના ખર્ચનો ઇમરજન્સી ફંડ તમારી પાસે હોવો જોઈએ. જે કોઈ પણ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે એટલે ઇમરજન્સીમાં તમારા પરિવારને આ ઇમરજન્સી ફંડ તો તમે છો કે નથી, ગમે ત્યારે કામ આવશે. પિલર 4, વેલ્થ ક્રિએશન. જેમાં તમારે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, બાળકોનું એજ્યુકેશન, આ બધી વસ્તુ તેમાં આવી જાય. ભવિષ્ય માટેની એક તૈયારી છે. આ 4 પિલર જો તમારે કમ્પ્લીટ છે, તો આ 4 પિલરથી સ્ટ્રોંગ ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી સિસ્ટમ બની જાય છે, કે તમારા પરિવારને પછી કોઈ પણ પ્રકારની અડચણ નથી આવતી. પછી જે કોઈ પરિસ્થિતિ લાઈફમાં આવવી હોય તો આવે, પણ આ 4 પિલર છે એ તમારા મજબૂત થઈ જવા જોઈએ. દોસ્તો, જ્યારે તમે કામે જાઓ છો ત્યારે પરિવારને વિશ્વાસ હોય છે કે તમે બધું સંભાળી લેશો, પરંતુ સાચો પ્રેમ એ છે કે તમારી ગેરહાજરીમાં પણ પરિવારને મુશ્કેલી ના પડે. માણસ કેટલો કમાયો એ મહત્વનું નથી મિત્રો, પણ પોતાના પછી પરિવારને કેટલું સુરક્ષિત રાખી ગયો એ મહત્વનું છે દોસ્તો. હવે જો આ બધું તમે પ્રોપર કરો છો, 4 પિલર પ્રમાણે બધું તમે સેટ કરો છો, તો બેનિફિટ શું મળશે? આટલું કરશો એટલે તમારું ફેમિલી સિક્યોર થઈ ગયું.
ફાઇનાન્શિયલી ટોટલી સિક્યોર થઈ ગયું. અને ફાઇનાન્શિયલી ટોટલી સિક્યોર હોય એટલે ઓટોમેટિક તમે જાણો જ છો બધા જ બેનિફિટ મળે. જેમ કે ફેમિલી ને ટેન્શન ન આવે, ગમે એવી પરિસ્થિતિ આવે તમે સ્ટ્રેસ ફ્રી રહ્યો, બાળકોના સપના સુરક્ષિત રહે. બાળકને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, એને તમે હો કે ના હો, ભલે ઇમોશનલી છે એનું કોઈ પૂરું કરી નથી શકવાના, એને ફાધર મળવાના નથી, પણ ફાઇનાન્શિયલી એના જે સપના છે એ અધૂરા નહીં રહે. ઈએમઆઈ જે ચાલુ છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. પછી એજ્યુકેશન ચાલુ રહેશે, તમારે ભણતરમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. પછી તમારી કોઈ બીજી સંપત્તિ તમે સાઈડમાં ઊભી કરેલી છે તો એ સંપત્તિ કન્ટિન્યુ રહેશે, એ પણ ડિસ્ટર્બ નહીં થાય. અને બધાથી મોટું પીસ ઓફ માઇન્ડ, મનની શાંતિ એ રહેશે. દોસ્તો, જો તમે માનો છો કે પરિવારની સુરક્ષા સૌથી મહત્વની છે તો કોમેન્ટમાં માય ફેમિલી ફર્સ્ટ એવું લખો. અને એક સવાલ પૂછવા માંગુ છું, જો આજે તમે ઘરે ન હો તો તમારો પરિવાર કેટલા વર્ષ ફાઇનાન્શિયલી સેફ રહેશે? એક પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં આપજો. લાઈક કરજો, શેર કરજો, કારણ કે કદાચ તમારો એક શેર કોઈ પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. જેમ હું તમે દરરોજ કહું છું કે આંગળી ચીંધવાનું પુણ્ય પણ તમને મળી શકે છે. જો તમે જાણવા માંગતા હો કે પરિવાર માટે કેટલું લાઈફ ઇન્સ્યોરન્સ, કેટલો ઇમરજન્સી ફંડ અને કઈ રીતનું પ્લાનિંગ હોવું જોઈએ, તો મને તમે કોમેન્ટમાં લખજો, સિક્યોર ફેમિલી, અથવા ડાયરેક્ટ મેસેજ કરજો. હું તમને પ્રોપર ગાઈડ કરીશ, તમને પ્રોપર ગાઈડન્સ આપીશ. દોસ્તો, લાઈફ ઇન્સ્યોરન્સ મેથ વર્સિસ રિયાલિટી આ કાલનો આપણો ટોપિક રહેશે. જેમાં શું ઇન્સ્યોરન્સ પોલિસી એટલે જ લાઈફ ઇન્સ્યોરન્સ છે, કેટલું ઇન્સ્યોરન્સ પૂરતું કહેવાય, ક્લેમ રિયાલિટી શું છે, ઇન્સ્યોરન્સ લેતી વખતે થતી 5 મોટી મિસ્ટેકો, અને ફેમિલી પ્રોટેક્શન વર્સિસ ઇન્વેસ્ટમેન્ટ કન્ફ્યુઝન. આના વિશે આપણે કાલે ચર્ચા કરીશું. મીન્સ નેક્સ્ટ વિડીયોમાં આના વિશે હું તમને પ્રોપર સમજાવીશ. દોસ્તો, યાદ રાખજો, પરિવારને પ્રેમ શબ્દોથી નહીં પણ સુરક્ષા અને તૈયારીથી અનુભવાય છે. તમારી ગેરહાજરીમાં પણ પરિવાર ફાઇનાન્શિયલી સેફ રહે અને તમારી હાજરીમાં પણ સેફ રહે. એ જ સાથી ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહેવાય. હું એવું નથી કહેતો કે તમે ગેરહાજર હો ત્યારે જ બધું બરાબર રહેવું જોઈએ, તમે હાજર છો તો પણ બરાબર રહેવું જોઈએ. આને જ સાચો ફેમિલી માટેનો પ્રેમ કહેવાય, સાચી ફેમિલી ફાઇનાન્શિયલ સિક્યુરિટી કહેવાય. દોસ્તો, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ભારત માતા કી જય.